Painted Painless Learning. इश्क हो या जंग हो भरपूर होना चाहिए, नतीजा कुछ भी हो મંજૂર હોના ચાહીએ. તમે લોકોએ ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી દીધી છે. પોસિબલ છે અપેક્ષા કરતાં સારું રિઝલ્ટ પણ આવે ને અપેક્ષા કરતાં ખરાબ પણ આવે, તો તમારા લોકોને હિંમત હારી નથી જવાની. બહુ સારું રિઝલ્ટ આવે તો ફૂલી નથી જવાનું. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરવાના છીએ કે બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે. તમારો ઇંતજાર ખતમ થઈ ગયો છે અને બહુ જલ્દી બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ આવવાનું છે. તો આજે આપણે ચર્ચા કરશું કે રિઝલ્ટ ક્યારે આવશે. હવે ભાઈ, ગયા વર્ષે કઈ તારીખે રિઝલ્ટ આવ્યું હતું? તો તમે એક વસ્તુ યાદ રાખો કે ગયા વર્ષે 11 મે રિઝલ્ટ આવી ગયું હતું. 11 મે રિઝલ્ટ આવી ગયું હતું લાસ્ટ યર, બરાબર? નંબર 1. નંબર 2, બીજી વસ્તુ કે ભાઈ સીબીએસઈ વાળાનું ઓલરેડી રિઝલ્ટ આવી ગયું છે. સીબીએસઈ વાળાનું રિઝલ્ટ ઓલરેડી આવી ગયું છે. હવે વાળો છે આપણા ગુજરાત બોર્ડનો. તો કેમ રિઝલ્ટનું લેટ થયું છે ભાઈ? એક્ઝામ તો વહેલા લેવાઈ ગઈ. તો 4 તારીખે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક્ઝામ છે. જે સાયન્સની અંદર હોય ને એ લોકોને ધોરણ 12 સાયન્સની અંદર 2 એક્ઝામ આવે. જે બી ગ્રુપવાળા વિદ્યાર્થી હોય એ લોકોને નીટની એક્ઝામ આવે. જે એ ગ્રુપવાળા હોય એને JEEની એક્ઝામ આવે. તો એ 4 તારીખે એક્ઝામ છે. એ એક્ઝામ પૂરી થયા પછી એટલે કે 5 તારીખે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થઈ શકે છે. અને પછી 2-3 દિવસ લઈને એટલે કે 7 અને 8 તારીખે એટલે 5 તારીખ આસપાસ, હું તો તમને પરફેક્ટ નથી કહેતો પણ હું તમને ટેન્ટેટિવ કહું છું કે 5 તારીખે ધોરણ 12નું રિઝલ્ટ આવી શકે છે કે વધીને 6 તારીખે. અને પછી 7-8 તારીખ આસપાસ આપણા ધોરણ 10નું રિઝલ્ટ પણ આવી શકે છે, રાઈટ? હવે ઘણા બધા વિદ્યાર્થીનો ફોન આવ્યો અથવા તો ઘણા બધા વિદ્યાર્થી જ્યારે મળે ત્યારે કહેતા હોય છે કે સાહેબ રિઝલ્ટ આવી જાય તો સારું, બહુ ટેન્શન થશે, બરાબર? અથવા તો એમ કે બહુ ટેન્શન થાય છે. તો ભાઈ તમે એક વસ્તુ યાદ રાખી લો કે તમે લોકોએ ઓલરેડી પેપર લખી નાખ્યા છે. બોર્ડની અંદર આપણા જે પેપર ચેક થવાના હોય છે, જે ટીચર પેપર ચેક કરતા હોય છે એ લોકોનું એક જ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે કે વિદ્યાર્થીને કેમ સારા માર્ક્સે પાસ કરવા. બહુ સ્ટ્રિક્ટ ચેક તો જ થાય કે જો તમારા 100માંથી 100 અથવા ધોરણ 10ની અંદર હો ને 80માંથી 80 માર્ક્સ ભેગા થતા હોય. બાકી તમારા લોકોનું લિબરલ પેપર ચેક થતું હોય છે. કારણ કે એની એક આમ તમને કહું તો એને ટીચરને એવું લાગતું હોય છે કે એની સામાજિક જવાબદારી છે કે વિદ્યાર્થીઓને પાસ કરવા. ખરેખર. અને ઉપરથી એવો ઓર્ડર પણ આપવામાં આવતો હોય છે. અમને ટીચર જે પેપર ચેક કરવા જાય એ કહેતા હોય છે કે તમારે લોકોને હળવા હાથે પેપર ચેક કરવાનું છે. હળવા હાથે પેપર ચેક કરવું એનો મતલબ શું થાય કે ભાઈ તમારે લોકોને બહુ સ્ટ્રિક્ટ પેપર ચેક કરવાનું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો મતલબ કહેવાનો એવો છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લોકોએ લખ્યું છે, તમે સવાલના આધારે જવાબ લખ્યો છે તો 100% તમને માર્ક્સ મળશે. એટલે ફેલ થવાની ચિંતા કોઈએ કરવાની નથી, બરાબર? હા, કદાચ ફેલ થઈ જાઓ, ન કરે નારાયણ, માનો કે તમે પેપર બહુ સારું લખ્યું છે પણ તમે ફેલ થઈ ગયા, તમને તો આવડતું હતું, તમે બરાબર લખ્યું હતું, તો શું કરવાનું સાહેબ? તો હવે બહુ સિમ્પલ રસ્તા છે. 2 વસ્તુ છે. એક તો તમે લોકો શું કહે કે પેપર ખોલાવી શકો છો, બરાબર? અગર તમને કોન્ફિડન્સ છે કે ભાઈ તમે પૂરેપૂરું લખ્યું છે ને તમારા માર્ક્સ સારા આવવા જ જોઈએ અને તમે પાસ થઈ જ જવા જોઈએ અને છતાં તમે ફેલ થયા છો તો તમે પેપર ખોલાવી શકો છો. એક આપણી આગળ એ ઓપ્શન છે, બરાબર ને? પેપર ખોલાવો. હવે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે જે 10મા ધોરણની વાત કરી 80 માર્ક્સનું ગણિતનું પેપર લખ્યું છે પણ એના 70 માર્ક્સ આવ્યા છે અને એને પેપર ખોલાવો છે. કેમ? કારણ કે એને એમ છે કે ભાઈ મારા તો 78 આવવા જોઈએ, તો ખોલાવી લો, વાંધો નથી, પણ માર્ક્સ નહીં વધે એમ, બરાબર? પેપર એ વિદ્યાર્થીને ખોલાવવો જોઈએ કે જે વિદ્યાર્થીને પાસ થવા માટે 2, 4, 5 માર્ક્સ ઘટે છે અને એ વિદ્યાર્થી પેપર ખોલાવે ને 2, 4, 5 માર્ક્સ વધી જાય તો એ ફેલ થતા બચી જાય. એ વિદ્યાર્થીને પેપર ખોલાવવો જોઈએ. હવે 80માંથી 75 માર્ક્સ આવી ગયા મારે પેપર ખોલાવવો છે, ખોલાવો, કંઈ વાંધો નથી, પણ ન ખોલાવવો જોઈએ. 75 ઘણા છે ભાઈ, એમાં 2 જણા પાસ થઈ જાય મારી જેવા નબળા. સમજાણું કે નહીં? આ એક વસ્તુ છે. બીજી વસ્તુ, બીજો રસ્તો શું છે? કદાચ માનો કે તમે 2 કે 3 સબ્જેક્ટમાં ધોરણ 10ની અંદર ફેલ થયા છો તો તમારા લોકોની પૂરક પરીક્ષા આવશે. આ પૂરક પરીક્ષાની તારીખ પણ આમ જુઓ તો જાહેર થઈ ગઈ છે, જે જૂન મહિનાની અંદર શરૂ થશે. અને ધોરણ 12ના વિદ્યાર્થી 2 વિષયમાં ફેલ થયા હશે અને ધોરણ 10ના વિદ્યાર્થી 3 વિષયમાં ફેલ થયા હશે. આ 10મા વાળા અને આ 12મા વાળા તો પૂરક પરીક્ષાની એક્ઝામ આપી શકશે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો પૂરક પરીક્ષાની અંદર કેવી રીતના તૈયારી કરવી, શું કરવું, ક્યાં જવું, કદાચ તમે ફેલ થઈ ગયા તો ચિંતા નથી કરવાની
અમે તમારી સાથે છીએ. અમે તમને ગાઈડન્સ આપીશું કે ભાઈ તમે સમાજમાં ફેલ થયા હોય તો તમે કેવી રીતના પાસ થઈ શકશો, ઇંગ્લિશમાં ફેલ થયા તો કઈ રીતના પાસ થઈ શકશો, ગણિતમાં ફેલ થયા હોય તો કઈ રીતે પાસ થઈ શકશો, સાયન્સમાં ફેલ થયા હોય તો કેવી રીતના પાસ થઈ શકશો, અને અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, ઓસી, ઇંગ્લિશ 12મા ધોરણનો આ બધા વિષયની તમને અહીંયાથી માહિતી મળી જશે. સો તમારે ચિંતા કરવાની જરૂર નથી. નહીં ફેલ થાવ પણ ન કરે નારાયણ, અને કદાચ તમે રહી બી ગયા તો બહુ એમાં કંઈ નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી. જેટલા લોકો સક્સેસફુલ છે ને એ બધા ફેલ થઈને જ સક્સેસફુલ થયેલા છે. એટલે તમે ફેલ થયા ને તેમ સમજવું કે આપણે સક્સેસફુલ થાવું, સમજાણું કે નહીં? એટલે બહુ લાંબુ ટેન્શન લઈ નહીં લેવાનું કે ફલાણું કરી નાખું, ઢીકણું કરી નાખું, રીંગણું કરી નાખું, કાંઈ નહીં. મમ્મીને કહેવાનું સરસ મજાનું બનાવો શાક, સરસ મજાની ભાખરીને રાત્રે પેટ ભરીને ખાઈ લો. તો ફેલ થયા તો મુંજાઈ નહીં જવાનું, બરાબર? તમારે કે બે રસ્તા છે, યા તો તમે પેપર ખોલાવી શકશો, અને પેપર ખોલાવો છો તો તમારે તમારી એક્ઝામની તૈયારી શરૂ કરી દેવાની છે, હે ને? એવું નહીં વિચાર લેવાનું કે મેં તો પેપર ખોલાવા આપી દીધું છે એટલે હું પાસ જ થઈ જઈશ. નહીં નહીં નહીં, પેપર ખોલાવા આપી દો, પાસ થઈ ગયા તો તમારા નસીબ. કદાચ ન થયા તો પૂરક પરીક્ષાની તૈયારી તમે ઓલરેડી કરતા હોવા જોઈએ, કે જેથી કરીને તમે પૂરક પરીક્ષાની એક્ઝામ આપીને પાસ થઈ જાઓ અને તમારું 1 વર્ષ આખું ખરાબ ન થાય. ડન છે દીકરાઓ? ઓકે. અને હકીકતમાં તમારા લોકોને મારું ગટ્સ ફિલિંગ કહે છે કે 12મા ધોરણનું રિઝલ્ટ જે છે એ 12 તારીખ આસપાસ, અને 10મા ધોરણનું રિઝલ્ટ એટલે આસપાસ કહું છું, 5 તારીખ જ નથી કહેતો, બરાબર ને? અને 10મા ધોરણનું રિઝલ્ટ જે છે એ 7 થી 10ની વચ્ચે તમારે આવી જશે. એટલે 7 કે 8 દિવસની વાર છે. તો એક્ઝામના રિઝલ્ટનું બહુ ચિંતા નહીં કરવાની, હે ને? આમ મોજ કરતાં કરતાં જે રિઝલ્ટ આવે ને એ સ્વીકારી લેવાનું. બહુ સરસ મજાનો શેર છે કે ઇશ્ક હો या जंग हो भरपूर होना चाहिए, नतीजा कुछ भी हो मंजूर होना चाहिए. તો બસ આપણે આ જ કરવાનું છે દીકરાઓ, કે તમે લોકોએ મસ્ત મજાની જંગ લડી લીધી છે, તમે મસ્ત મજાની તૈયારી કરી લીધી છે, તમે તમારું 100% આપીને જો એફર્ટ કરીને એક્ઝામ આપી છે, પછી જે રિઝલ્ટ આવે એને સ્વીકારી લેવાનું છે. તમારી અપેક્ષા કરતાં સારું આવ્યું તો બહુ સારું, પણ તમારી અપેક્ષા કરતાં ખરાબ આવ્યું તો ઇટ્સ ઓકે. જિંદગીમાં હજી ઘણી મોટી મોટી એક્ઝામ દેવાની છે ને, એમાં આપણે પાસ થવાનું છે. આ તો નાની એવી એક્ઝામ છે, ને? તો હિંમત નથી હારી જવાની, તૂટી નથી જવાનું, ટેન્શન નથી લેવાનું, તમારે હિંમતથી કામ લેવાનું છે, બરાબર ને? બાકી તમારી અપેક્ષા કરતાં ઓછું રિઝલ્ટ આવ્યું તો પેન્ટેડની આખી ટીમ તમારી સાથે છે. અમે તમારી હેલ્પ કરીશું કે જેથી કરીને તમારું 1 વર્ષ ન બગડે અને તમે સરળતાથી ધોરણ 10 અને 12ની એક્ઝામ પાસ કરી જાઓ. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ તમારા બધા મિત્રો સાથે શેર કરી દો, અને મમ્મી અને પપ્પાને ખાસ કહેજો કે ભાઈ રિઝલ્ટ ગમે એ આવે, ગિફ્ટ તમારે આપવાનું છે. જેટલા વાલીઓ આ વિડીયોઝ જોતા હોય એ બધાને વિનંતી કરું છું કે ભાઈ જે દિવસે રિઝલ્ટ આવે, તમારા છોકરાનું કે તમારી છોકરીનું રિઝલ્ટ ગમે એ આવે, એ રિઝલ્ટના દિવસે રાત્રે સરસ મજાની જગ્યાએ તમારા બજેટ પ્રમાણે સારી જગ્યાએ જમાડવાની જવાબદારી તમારી, અને એ રિઝલ્ટ સેલિબ્રેટ કરવાની છે, ઉજવવાનું છે. એ પાસનું આવે તોય ભલે, ફેલનું આવે તોય ભલે, અપેક્ષા કરતાં સારું આવે તોય ભલે, ને અપેક્ષા કરતાં ખરાબ આવે તોય ભલે. કેમ? છોકરાએ એક્ઝામ તો આપીને ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે એક્ઝામ હોલ સુધી જ નથી પહોંચતા, ઘરે પાછા આવી આવે છે અને 1 વર્ષ બગાડીને પછી ફરીથી એક્ઝામ દેવા જાય છે. કમસે કમ તમારા બાળકે આ વસ્તુ તો નથી કરીને બાપ. તો મજાની વાત એ છે કે અમને હિંમત આપીને પરીક્ષા આપી છે, તો એને આપણે ઉજવવાનું છે. કદાચ અપેક્ષા કરતાં ઓછું આવ્યું તો ઠપકો નથી આપવાનો, અને વિદ્યાર્થીને યાદ રાખવાનું છે કે અપેક્ષા કરતાં વધારે આવ્યું તો ફૂલી નથી જવાનું, બેલેન્સ કરવાનું છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.